સંગીતમાં તમને ખબર છે, સંગીતમાં બે સૂર હોય. કયા કયા? જો આખો આ ચાપાનેરી પરિવાર છે ને, એ સંગીત પ્રેમી છે. હા, કોઈ તબલા વગાડે, કોઈ પેટી વગાડે. હા, મુકુંદભાઈ, સૂરના બે પ્રકાર કયા કયા? નરખર, બરાબર? નર ને ખર. ખર એટલે એની વ્યાખ્યા મારે નથી કરવી, પણ આ સૂરના બે પ્રકાર, નર ને ખર. એક પાતળો સૂર હોય ને એક જાડો સૂર હોય. પાતળો સૂર છે એ નર છે અને જાડો છે એ ખર છે. આ જે સંગીત વાળા ભાઈઓ છે બધા પાસે બે બે સૂર છે. જો આ કેસીઓ વગાડે ને, તું જાડો સૂર વગાડતો, હવે પાતળો વગાડે. આ તબલા વાળા પાસે બે વસ્તુ જુઓ. હવે ખાલી પાતળું વગાડે. આ નરખર, બરાબર? પછી પેટી વાળા ભાઈ પાસે પણ બે, નર ને ખર. આ કેસીઓ વાળા ભાઈ પાસે પણ તમે જુઓ. બરાબર? આ સંગીતનો નિયમ છે. આ ભગવાને શું કર્યું? સંગીત આપણા ઘરમાં આપ્યું. બહેનોનો અવાજ પાતળો આપ્યો, પુરુષોનો અવાજ જાડો આપ્યો. આપણા ઘરમાં નરખર છે. એટલે બહેનોનો અવાજ તમે જુઓ તો પાતળો, અને ભાઈઓનો અવાજ જરા આમ થોડો ઘોઘરો હોય. જો ક્યાંક ક્યાંક ભગવાનની કૃપા હોય છે, ક્યાંક ક્યાંક ગળું નર હોય છે. તો આપણે જ્યારે દર્શન કરીએ ત્યારે ખબર પડે કે આ ભાઈ બોલે છે. નકર તો આપણને એમ લાગે બેન જ બોલે છે. હવે આ નરખરની જે વ્યવસ્થા છે એમાં બહેનો અને ભાઈઓનો અવાજ જરાક આમ આમ થાય ને તો સંગીત જામે. એટલે એકલો બહેનોનો અવાજ આવે ને પુરુષોનો અવાજ ન આવે તો પેલો નરખરનો નિયમ તૂટે. એટલે કહું છું થોડો નિયમ સાચું.